શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. ગોકુલનાથજીનો ઉત્સવ આવે છે. હવે આપણે સોળસ્કંદ વિશે રસપાન કરીએ છીએ. તેમાં નિરોધ લક્ષણ ચાલે છે. એમાં 10મો શ્લોક આવે છે. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવી ગત નિરોધાનાન તુ રોધાય નિરોધમ વર્ણયામી તે. હું નિરોધ વડે નિરુદ્ધ છું અને નિરોધ પદવીને પામેલ છું. જે નિરોધના અધિકારી છે તેના નિરોધના માટે આ નિરોધ તને સન્મુખ વર્ણન કરું છું. આચાર્યજી પોતાના અનન્ય ભક્તને આજ્ઞા કરે છે કે એવો પૂર્વોક્ત ઉત્તમ નિરોધ મને પ્રાપ્ત થયો છે, જેથી તારી આગળ આ નિરોધનું હું વર્ણન કરું છું. તે એટલા માટે કે આવા નિરોધના જે અધિકારી જીવો છે તેને તારા દ્વારા નિરોધ પ્રાપ્ત થાય. જેનો અધિકાર હોય એને જ મળે. આમ કહી એમ સૂચવ્યું છે કે આ પ્રભુ કૃપામય પુષ્ટિમાર્ગમાં પ્રપંચની વિસ્મૃતિ થઈ. પ્રભુમાં અંતઃકરણનો નિરોધ થવો એ જીવ પોતાના પ્રયાસથી કરી શકતો નથી. મોટાઓ જેને પ્રપંચની વિસ્મૃતિ પૂર્ણ થઈ નિરોધ પ્રાપ્ત થયેલ છે તે દ્વારા નિરોધ પ્રાપ્ત થાય છે. એટલા જ માટે ઉદ્ધવજીને નિરોધનું દાન પ્રભુએ પોતે ન કર્યું, પણ ગોપીજન પાસે તેમને મોકલ્યા. એ ગોપીજનો જ ઉત્તમોત્તમ નિરોધ પામેલા હોવાથી તેઓ ભક્તિ માર્ગમાં પરમ ગુરુ છે અને તેમની કૃપાથી નિરોધ સિદ્ધ થાય છે. ગોપીઓને ગુરુ માન્યા છે. હવે 11મો શ્લોક. હરિણા એ વિનિર્મુક્તાસ તે મગ્ના ભવસાગરે તે નિરુદ્ધાસ તવૈવાત્ર મોદમ આયાંત્ય હર્નિશમ. જે જીવોને હરિએ છોડી દીધા છે તેઓ નિરંતર ભવસાગરમાં આસક્ત છે, અને જે નિરોધ પામેલા જીવો છે તે નિરંતર ભગવદિશયમાં મગ્ન રહેલા છે. જે જીવો આ સંસારમાં એટલે હંતા મમતાવાળા આ સંસારમાં જ ગૂંથાઈ રહેવામાં મજા માને છે તેઓને પ્રભુએ છોડી દીધા છે એમ જાણવું. અને પ્રભુએ જેના અંતઃકરણ પોતામાં રોકી રાખેલા છે એવા નિરોધ પામેલા જીવો સંસારની બાબતમાં વિસ્મૃતિ થયેલા અને ભગવત વિષયમાં મગ્ન રહેલા હોય છે. જે જીવોનો નિરોધ ભવિષ્યમાં થવાનો સંભવ હોય છે તેઓ જો કે ભગવત વિષયમાં હાલ મગ્ન ન છતાં અને સંસારમાં ગૂંથાયેલા છતાં તેમનું મન સંસારમાં રહેલું હોતું નથી, પણ પોતાની સ્થિતિ માટે અધૈર્ય આવવાથી દ્રઢતાની ખામીને લીધે તેવી હોય છે. તેઓ સત્સંગ મળતા નિરોધના રસ્તે ચડી શકે છે, પરંતુ જે સંસારમાં જ પૂરેપૂરા મગ્ન છે અને જેમનું ભગવદ્ ગુણગાન તરફ કશું વલણ નથી તેઓને ભવિષ્યમાં પણ નિરોધની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કારણ કે તેઓ ભગવાનથી છોડાયેલા છે, જેથી સંસાર પ્રવાહમાં કલ્પ પર્યંત અથડાયા કરે છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવત આસક્તિના સિદ્ધિ માટે સકલ દેહાંતરિકના ભગવાનમાં વિનિયોગ કરવો જોઈએ. તેનાથી ભક્તિની નિરોધ અવસ્થામાં પરિપાક થાય છે. હવે 12મો શ્લોક. સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રાયાણ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશ્વસ્ય યોજયેત. સંસાર આવેશ દુષ્ટ ઇન્દ્રિયોના હિતને માટે વિરાટ પુરુષના ઈશ શ્રી કૃષ્ણને વિશે સર્વ વસ્તુ યોજવી. જેઓનો નિરોધ થયો નથી પરંતુ ભવિષ્યમાં નિરોધ પ્રાપ્ત થઈ શકે તેવા અધિકારવાળા જે મિશ્રપુષ્ટ જીવો છે તેઓને નિરોધની પ્રાપ્તિ થવા માટે ઉપાય બતાવે છે કે સંસારમાં ગૂંથાયેલા દોષ પામેલી ઇન્દ્રિયોને બળાત્કારથી સંસારમાંથી ખેંચી પ્રભુમાં જોડવાથી ઘણી મુદતના અધ્યાસને લીધે તે ઇન્દ્રિયો પૂરી રીતે સંસાર છોડતી નથી. માટે તેમના ખરા હિતના ઉપાય તરીકે તેમના પર જોર કરવું નહીં, પણ જે વસ્તુમાં ઇન્દ્રિયોની આસક્તિ લાગેલી હોય તે વસ્તુ સહિત ઇન્દ્રિયોને પ્રભુમાં જોડવી, જેથી ઇન્દ્રિયોને વસ્તુનો ત્યાગ કરવામાં બળાત્કાર ન થવાથી પોતાની રાજી ખુશીથી તે ઇન્દ્રિયો હાલ તરત મમતાવાળી વસ્તુ સહિત પ્રભુમાં લાગે છે. પછી જેમ જેમ પ્રભુમાં પ્રેમ વધતો જાય છે તેમ તેમ તે વસ્તુમાંથી પ્રેમ ઘટતો જઈ
છેવટે પ્રભુમાં પૂર્ણ પ્રેમ અને તે વસ્તુની પૂર્ણ વિસ્મૃતિ થઈ જઈ નિરોધ દશા પ્રાપ્ત થાય છે. ગુણેશ્વાવિષ્ટ ચિત્તાનામ સર્વદા મૂરવૈરિણ્ય સંસાર વિરહ ક્લેશો ન સ્યાતા હરિવત સુખમ. સર્વદા મૂરવેરી એવા શ્રી કૃષ્ણના ગુણમાં આવેશથી પુષ્ટ એવા ચિત્તવાળાને સંસારના ત્યાગમાં ક્લેશ થતો નથી. તેમજ સંસારના વિરહને લીધે ક્લેશ થતો નથી, પણ હરિવત સુખ તો થાય છે. જ્યારે આમ થાય છે ત્યારે દયાળુપણું થાય છે. બીજી રીતે તો ક્રૂરતા જ મનાય છે. બધી ઇન્દ્રિયો અંતઃકરણને આધીન છે, માટે અંતઃકરણની મમતા સંસારમાંથી છૂટી પ્રભુમાં લાગે એ ઉપાય કરવાની જરૂર છે. ઉપરના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે અંતઃકરણની મમતાવાળા પદાર્થો પ્રભુ સેવામાં જોડવામાં આવે તો પ્રભુની મોટાઈનું ભાન થતાં અંતઃકરણ પ્રભુમાં વધારે જોડવાથી તેટલી તે પદાર્થમાંથી મમતા મટતી જાય છે, અને મમતા મટવામાં અંતઃકરણને કાંઈ દુઃખ થતું નથી. તેમજ પોતાને જગતના પદાર્થોમાંથી મમતા મટી જવાથી તે વિના વિરહ અને ક્લેશ પણ થતો નથી. જ્યારે ચિત્ત છે એ પ્રભુમાં લાગી જાય, પ્રભુના ગુણગાનમાં આવેશવાળું થાય, ત્યારે જગતના પદાર્થોનો ચિત્તથી આપોઆપ ત્યાગ થયો હોય. અગર પ્રભુ ઈચ્છાથી તે પદાર્થનો ઘર ઘટી જવાથી, ધન ઘટી જવાથી, કુટુંબના માણસોના મોત વગેરેથી ત્યાગ થયો હોય તો તેને કશો ક્લેશ થતો નથી. પણ જે કાળે જે બને તેમાં પ્રભુનું દયાળુપણું જ જણાય છે. એમાં કોઈનું કંઈ ચાલતું નથી. અહીંયા મૂરવેરી શબ્દ છે તેનો ભાવાર્થ એમ છે કે ભક્તને પ્રભુ મળવામાં જે અંતરાયરૂપ છે તે અંતરાયરૂપ જ મૂળ દૈત્યનું સ્વરૂપ છે. તે અંતરાયનો પ્રભુ પોતે જ કૃપા કરી નાશ કરે છે એમ અભિપ્રાય છે. જ્યારે સંસારમાં આવેશવાળું મન હોય ત્યારે આસક્તિવાળા પદાર્થના ત્યાગથી તથા તેના વિયોગથી ઘણો ક્લેશ થાય છે. એટલું જ નહીં, પણ પ્રભુએ આ ઠીક ન કર્યું, મારું બગાડી નાખ્યું, એવા પ્રભુ પર કૃતાપણાના આક્ષેપવાળા વાક્યો ઉચ્ચારાય છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ. આવતીકાલે 14મો શ્લોક.